સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ એસવીજી તથા શ્રી લક્ષ્મણ દેવ મંડળ દ્વારા આજે બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે, જે તારીખ 23/11/2025 ના રોજ રાખવામાં આવેલો છે. તે આપણે દેવાણી પાર્ટી પ્લોટ, લસકાણા ખોલવટ ટુ લસકાણા રોડ, આજે શ્રીનગર મંદિરે એ નિમિત્તે જે કઈ 25 દીકરીઓના લગ્ન ટ્રસ્ટ કરાવે છે તેનો કરિયાવર વિતરણનો સમારોહ રાખેલો છે. તમામ નવ દંપતીઓ તથા એના માતા પિતાઓ સાથે આજે આપણે કરિયાવર વિતરણ કરવા જઈ રહ્યા છીએ. અમારો ટ્રસ્ટ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ એસવીજી તે એક વડતાલ ગાદી પરમ પૂજ્ય ધર્મ ધોરધોર 1008 આચાર્ય શ્રી અરવિંદ પ્રસાદજી મહારાજ તથા 108 ભાવ્ય આચાર્ય શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આજ્ઞાથી આ કાર્ય થઈ રહ્યું છે. અમારા ટ્રસ્ટમાં વિવિધ કાર્યક્રમો વિવિધ થતા રહે છે, જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, ગાયો ઘાસચારા માટેની વિતરણ વ્યવસ્થા, પંખીઓના કુંડા વિતરણની વ્યવસ્થા, સામાજિક રીતે ગરીબ વિદ્યાર્થીઓ તેની ફીસ શિક્ષણ ફી આપવાની, જે આર્થિક સ્થિતિ ખરાબ હોય, મોટા દવાખાના હોય એની પણ આપણે સામાન્ય મેડિકલ હેલ્પ કરતા હોઈએ છીએ. સાથે સાથે સમૂહ લગ્નનું આયોજન સુરત શહેરના આંગણે બીજું છે. આમ તો અમારા 15મો 16મો સમૂહ લગ્ન ઉત્સવ છે, પણ અલગ અલગ ગોધરા, રાજકોટ, વિવિધ સિટીમાં આપણે કરેલો છે. સુરતમાં કન્ટિન્યુ બીજો છે. અત્યારે આપણે 25 દીકરીઓને દાતાના સહયોગથી જે કાંઈ મળ્યું છે એ પ્રમાણે દીકરીઓને 122 વસ્તુ અર્પણ કરીએ છીએ. એ નિમિત્તે આજે કરિયાવર વિતરણનો સમારોહ રાખેલો છે. તમામ આવેલ છે, સાથે અમારા ભક્તો પણ આવેલા છે. અમારે 160 થી વધુ સ્વયંસેવકો છેલ્લા 6 મહિનાથી મહેનત કરે છે. એ મહેનતના અંતેનું પરિણામ ખૂબ અત્યારે સરસ બધું ગોઠવાઈ ગયું છે. અસ્તુ, જય સ્વામિનારાયણ. આપણે આર્થિક રીતે જેના મમ્મી પપ્પાની આવક ખૂબ જ ઓછી હોય, નોમિનલ હોય અથવા તો પપ્પા ન હોય એવા પરિવારને પસંદ કર્યા છે. જેના આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. સુરતમાં રહેવાનું મકાન પણ ના હોય, ગામડે આવકનો કોઈ સ્ત્રોત જમીન ના હોય, સ્ટ્રગલ ખૂબ કરતા હોય એવા પરિવારની દીકરીઓનો સમાવેશ કર્યો.